હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.6 પતાવ્યું હતું, પૂરું કર્યું હતું. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 13.7. એનો પહેલો દાખલો જોઈએ. શું કહે છે પહેલા દાખલામાં? તો કે નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપણે શોધવાનું છે. બરાબર, વસ્તુ જે આપી હોય એ લખી નાખીએ કે ત્રિજ્યા r બરાબર 6 સેમી અને ઊંચાઈ h બરાબર 7 સેન્ટીમીટર છે. બરાબર, માટે શંકુનું ઘનફળનું સૂત્ર તો શું થાય? 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈ થાય 22/7. r થશે 6 ગુણ્યા 6, ઊંચાઈ છે 7. બરાબર, એટલે જો 7 7 કેન્સલ, 3 દુ 6. બરાબર, હવે જો 22 દુ કેટલા થશે? 44. 44 ગુણ્યા 6 કરવાના છે આપણે. બરાબર, એટલે જો 6 ચોક 24નો ચોગડો વધી 2, 6 ચોક 24 ને 2 26 સેન્ટીમીટરનો ઘન. બરાબર, આ થયો તમારો જવાબ. આ જ રીતે ગણવાના છે. બરાબર, પછી જોઈએ દાખલો બીજો. શું આપેલું છે? તો કે ત્રિજ્યા આપેલી છે 3.5 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 12 સેન્ટીમીટર. એટલે r બરાબર 3.5 હોય ને એને મારે આવી રીતે લખવું જ લખાય. બરાબર, ઊંચાઈ h છે 12 સેન્ટીમીટર. બરાબર, માટે શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h. ચલો, 1/3 પાઈ 22/7 r સ્ક્વેર એટલે 7/2, 7/2 અને પેલા થશે 12. 7 7 કેન્સલ, 3 ચોક 12 અને આ 4 4 ગયા એટલે 22 × 154 સેમીનો ઘન. આ શું થયું? તમારું શંકુનું ઘનફળ. બરાબર, ફરી એક વખત જોઈ લઈએ ફ્રેન્ડ. શું આપેલું હતું આપણને? અહીંયા ત્રિજ્યા આપેલી હતી 6 સેન્ટીમીટર, ઊંચાઈ હતી 7 સેન્ટીમીટર. તો r બરાબર 6, h બરાબર 7. શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h. એટલે શું થશે? 1/3 22/7 6 ગુણ્યા 6 ગુણ્યા 7. આ 3 દુ થાય 6, 7 7 કેન્સલ, 22 6, આ 22 દુ 44 અને આ 6. બરાબર, એટલે 264 સેન્ટીમીટરનો ઘન થશે. અહીંયા ત્રિજ્યા આપેલી 3.5 સેન્ટીમીટર, ઊંચાઈ છે 12 સેન્ટીમીટર. તો r બરાબર શું થશે? 7/2 સેન્ટીમીટર. અહીંયા h બરાબર 12 સેન્ટીમીટર. માટે શંકુનું ઘનફળ શું થાય? 1/3 પાઈ r સ્ક્વેર h. એટલે 1/3 ગુણ્યા 22/7 7/2 ગુણ્યા 12. જો હવે અહીંયા 7 7 કેન્સલ, 3 ચોક 12, 4 4 કેન્સલ એટલે 22 × 154 સેન્ટીમીટરનો ઘન. બરાબર, આ દાખલા કદાચ પૂછાય તો 1 માર્કમાં પૂછાય. બરાબર, એથી વધુ માર્કમાં પૂછી શકે નહીં. બરાબર, ચલો દાખલા નંબર બીજો જોઈએ કે નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. ત્રિજ્યા આપેલી છે 7 સેન્ટીમીટર, ત્રાસી ઊંચાઈ આપી છે 25 સેન્ટીમીટર. એટલે r બરાબર કેટલું છે? 7 સેમી અને l બરાબર આપ્યું છે 25 સેન્ટીમીટર. તો l નો વર્ગ બરાબર શું થાય? r સ્ક્વેર વત્તા h સ્ક્વેર. તો 7 નો વર્ગ, h સ્ક્વેર શોધવાના છે. આ 25 નો વર્ગ 625. આ બાજુ આવે એટલે -49 h નો વર્ગ. માટે h સ્ક્વેર બરાબર કેટલા વધશે? બાદબાકી કરીશું તો 576. માટે h બરાબર 24 સેન્ટીમીટર. શું થશે? h બરાબર 24 સેન્ટીમીટર. બરાબર, માટે શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈ થાય 22/7 r સ્ક્વેર. 7 ગુણ્યા 7, h કેટલો થશે? અહીંયા 24. 7 7 કેન્સલ, 8 તરી 24. બરાબર, 22 તરી 66 ગુણ્યા 7. 66 ગુણ્યા 7 કરીએ આપણે. બરાબર, એટલે કેટલા થશે? અથવા તો 22 × 154 ગુણ્યા 3 કરી દો, એ વધુ સહેલું પડશે.
જો 4 તરી 12 બગડો વધી 1 15 તરી 45 ને 1 46 કેટલા થશે? બરાબર 22 સિત્તા કેટલા થશે? 154 ગુણ્યા કેટલા કરવાના છે આપણે? 7 કરવાના છે ને? અરે સોરી 3 8 24 છે અહીંયા, એટલે 8 કરવાના છે. 8 ચોક 32 નો બગડો વધી 3 15 8 120 ને 3 123 એટલે 1232 સેન્ટીમીટરનો ઘન. પણ આને તો મારે શેમાં જોઈએ? લીટરમાં જોઈએ. એટલે 1232 છેદમાં 1000 લીટર. બરાબર, એટલે શું થશે? આ 1.232 લીટર. એટલે શંકુની ક્ષમતા કેટલી થશે? 1.232 લીટર. બરાબર, કેટલી થશે શંકુની ક્ષમતા? 1.232 લીટર થઈ જશે. બરાબર, એ જ પ્રમાણે હવે આપણે આગળનો દાખલો જોઈએ કે ઊંચાઈ કેટલી આપેલી છે તમને અહીંયા? તો h આપેલું છે અહીંયા. કેટલું છે? h બરાબર 12 સેન્ટીમીટર. ત્રાંસી ઊંચાઈ l બરાબર 13 સેન્ટીમીટર. માટે l સ્ક્વેર બરાબર શું થશે? r સ્ક્વેર વત્તા h સ્ક્વેર. l એટલે 13 નો વર્ગ, r સ્ક્વેર શોધવાના છે અહીંયા 12 નો વર્ગ. ચલો 13 નો વર્ગ થાય 179, ત્યારે આ થશે 144. એટલે r સ્ક્વેર બરાબર કેટલા વધશે? અહીંયા બાદબાકી કરીશું તો 25 વધશે. માટે r બરાબર કેટલા થશે? 5 સેન્ટીમીટર. માટે શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h. પાઈની કિંમત 22/7 r સ્ક્વેર 5 ગુણ્યા 5. ઊંચાઈ કેટલી છે અહીંયા? 12 છે. બરાબર, તો શું થશે અહીંયા? 3 ચોક 12. 3 ચોક કેટલા થશે? 12. હવે જો આ 22 પંચા કેટલા થાય? 110 અને 5 ચોક કેટલા થશે? 20. બરાબર, 5 ચોક કેટલા થશે? 20. બરાબર, હવે જો 11 દુ 22 એટલે 22 થયા અને 2 મીંડા બીજા એટલે કેટલા થશે? 2200 ભાગ્યા કેટલા કરવાના? 7. બરાબર, 2200 ભાગ્યા 7 કરીએ આપણે એટલે કેટલો જવાબ આવે જોઈ લઈએ. બરાબર, ચલો 7 તરી 21 1 0. બરાબર, 7 એકા 7 3 0. 7 એકા અરે સોરી 7 ચોક 28. 2 ભાગ ચાલે છે? નથી ચાલતો. પોઈન્ટ ઉપરથી ઉતારે 0. 7 દુ 14. ફરી 6 ઉપરથી ઉતારે 0. 7 ઈઠા 56. 4 0. બરાબર, આમ આ રીતે શું થાય છે? ચાલતું રહેશે. બરાબર, એટલે શું કરાશે આપણે? 314.28 કેટલા થાય છે? 314.28. બરાબર, ચલો આ શું કહેવાશે? સેન્ટીમીટરનો ઘન. પણ મારે લીટરમાં જોઈએ છે. 314.28 છેદમાં કેટલા? 1000 લીટર. એટલે આ કેટલા થશે? 0.31428 લીટર. બરાબર, કેટલા થશે? 0.31428 લીટર. આશરે. કેમ આશરે લખવું પડે? કારણ કે અહીંયા જો આગળ ચાલતું રહેશે બરાબર ભાગાકાર, પણ આપણે પછી આગળ ભાગ કર્યો નથી એટલા માટે થઈને આશરે લખવું પડે. બરાબર, આમ શું જવાબ આવ્યો? 0.31428 લીટર. બરાબર, ફરી એક વખત જોઈ લઈએ શું આપેલું હતું પહેલા દાખલામાં. ત્રિજ્યા 7 સેન્ટીમીટર, ત્રાંસી ઊંચાઈ 25 સેન્ટીમીટર. તો r બરાબર 7 સેન્ટીમીટર, l બરાબર 25 એટલે l સ્ક્વેર બરાબર r સ્ક્વેર વત્તા h સ્ક્વેર. l ની કિંમત 25 નો વર્ગ બરાબર r ની કિંમત 7 નો વર્ગ વત્તા h નો વર્ગ. આ 7 નો વર્ગ પેલી બાજુ એટલે 625 માઇનસ 49 બરાબર h સ્ક્વેર. h સ્ક્વેર બરાબર 576 થશે. માટે h બરાબર 24 સેન્ટીમીટર. માટે શંકુનું ઘનફળ શું થશે? 1/3 પાઈ r સ્ક્વેર h. તે 1/3 ગુણ્યા 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 24. 7 7 ઉડી જાય, 3 8 24 એટલે 22 સીતા 154 ગુણ્યા 8 કરવાના મારે. એટલે 1232 સેન્ટીમીટરનો ઘન 1000 વડે ભાગી દો એટલે લીટરમાં મળી જાય. એટલે 1.232 લીટર થઈ જશે.
ઊંચાઈ હવે જો બીજા દાખલામાં ઊંચાઈ આપેલી છે ત્રાંસી ઊંચાઈ આપી તો h બરાબર 12 સેન્ટીમીટર, l બરાબર 13 સેન્ટીમીટર. તો l સ્ક્વેર બરાબર શું થશે? r સ્ક્વેર વત્તા h સ્ક્વેર. તો 13નો વર્ગ બરાબર rનો વર્ગ વત્તા 12નો વર્ગ. તો rનો વર્ગ બરાબર 169 માઇનસ 114. તો r સ્ક્વેર બરાબર શું થાય? 25. એટલે r બરાબર 5 સેન્ટીમીટર. માટે શંકુનું ઘનફળ કેટલું થશે? 1/3 પાઈ r સ્ક્વેર h. તો 1/3 ગુણ્યા 22/7 ગુણ્યા 5 ગુણ્યા 5 આ કેટલા થશે? 4. હવે 3 ચોક 12, આ 22 50 110 આ થાય 5 ચોક 20 એટલે 2200/7 ભાગાકાર કરીએ એટલે કેટલો હશે? 314.28 સેન્ટીમીટરનો ઘન. બરાબર, 1000 વડે ભાગી દઈશું આપણે એટલે શું થઈ જશે? 0.314238 લીટર આશરે જવાબ આવે આ રહ્યા. બરાબર, આવો જ આપેલો હશે બુકમાં. બરાબર, માટે આવડશે. બહુ સહેલા દાખલા છે, પ્રેક્ટિસ કરશો તો 100% આવડશે. ચલો હવે દાખલા નંબર 3 જોઈએ કે એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. જો તેનું ઘનફળ 1570 સેન્ટીમીટરનો ઘન હોય તો પાયાની ત્રિજ્યા શોધો. બરાબર, તો સૌથી પહેલાં અહીંયા ઊંચાઈ h કેટલી આપેલી છે? 15 સેન્ટીમીટર. ઘનફળ કેટલું આપેલું છે? 1570 સેન્ટીમીટરનો ઘન. અને શોધવાનું શું છે? પાયાની ત્રિજ્યા r. બરાબર, તો શું થશે અહીંયા? શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. આ કેટલું છે? 1570. પાઈ કેટલા લેવાના? 3.14. r સ્ક્વેર શોધવાના છે અને ઊંચાઈ કેટલી છે? 15. ચલો 1570 1/3 314/100 r સ્ક્વેર ગુણ્યા 15. ચલો r સ્ક્વેરને કરતા બનાવવાનો. 1570 ગુણ્યા 3 ગુણ્યા 100 છેદમાં કેટલા વધશે? 314 ગુણ્યા 15. બરાબર, ચલો હવે શું કરશું? આ જો 3 પંચા 15. 3 પચા 15 કરી દઈએ. બરાબર, હવે શું થશે? અહીંયા જુઓ, અહીંયા 10 વધશે. બરાબર, આ 2. બરાબર, ચલો હવે અહીંયા ઉપર શું વધશે? જુઓ 10 ગુણ્યા 100 નીચે કેટલા વધ્યા? 5 દુ 10 r સ્ક્વેર. 10 10 કેન્સલ. r સ્ક્વેર બરાબર 100. માટે r બરાબર 10 સેન્ટીમીટર. માટે પાયાની ત્રિજ્યા કેટલી આવી ગઈ? r બરાબર 10 સેન્ટીમીટર. બરાબર, એ જ પ્રમાણે આપણે દાખલા નંબર 4 જોઈએ કે એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપેલું છે 48 પાઈ સેન્ટીમીટરનો ઘન. તેની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે. તો પાયાનો વ્યાસ શોધવાનો છે. તો આપણે અહીંયા લખીએ શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. આ કેટલું છે? 48 પાઈ. 1/3 પાઈ એમના એમ રાખો. r સ્ક્વેર આપણે શોધીએ. h કેટલું છે? 9. પાઈ પાઈ અહીંયા 48 પાઈ હતું ને, પાઈ પાઈ કેન્સલ. 3 તરી 9. બરાબર, ચલો એટલે 48 બરાબર 3 r સ્ક્વેર. r સ્ક્વેરને કરતા બનાવો. 48 ભાગ્યા 3 એટલે 16 તરી કેટલા થશે? 48. એટલે કેટલા વધશે? 16. માટે r બરાબર કેટલા થશે? 4 સેન્ટીમીટર. આ તો થઈ ત્રિજ્યા. માટે પાયાનો વ્યાસ 2 ગુણ્યા r 2 ગુણ્યા 4 એટલે કે 8 સેન્ટીમીટર. એટલે શું થશે? પાયાનો વ્યાસ 8 સેન્ટીમીટર. બરાબર, ફરી એક વખત જોઈ લઈએ દાખલા નંબર 3 ચોથો. શું આપેલું હતું દાખલા નંબર 3માં? એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. જો તેનું ઘનફળ 1570 સેન્ટીમીટરનો ઘન હોય તો તેના પાયાની ત્રિજ્યા શોધો. પાઈ 3.14 લેવાના. તો h બરાબર શું થશે?
15 સેન્ટીમીટર ઘનફળ છે 1570 સેન્ટીમીટરનો ઘન આર શોધવાના. તો શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ 1570 બરાબર 1/3 ગુણ્યા 3.14 ગુણ્યા આર સ્ક્વેર ગુણ્યા 15. 1570 બરાબર 1/3 314 ભાગ્યા 100 ગુણ્યા આર સ્ક્વેર ગુણ્યા 15. આર સ્ક્વેરને કરતાં બનાવી દઈએ એટલે કેટલા વધશે 100 વધશે, છેદ ઉડાડશો તો આર બરાબર કેટલા થશે 10 સેન્ટીમીટર બરાબર. એટલે પાયાની ત્રિજ્યા કેટલી થશે 10 સેન્ટીમીટર. હવે અહીંયા એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપ્યું છે 48 પાઈ સેન્ટીમીટરનો ઘન. તો તેની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે. તો પાયાનો વ્યાસ શોધવાનો છે આપણે. તો શંકુનું ઘનફળ બરાબર શું થઈ જાય 1/3 પાઈ આર સ્ક્વેર એચ 48 પાઈ 1/3 પાઈ ગુણ્યા આર સ્ક્વેર ગુણ્યા 9. અહીંયા 3 તરી 9 પાઈ પાઈ કેન્સલ એટલે 48 બરાબર 3 આર સ્ક્વેર. આર સ્ક્વેરને કરતાં બનાવો તો 48/3 એટલે આર સ્ક્વેર બરાબર કેટલા હશે 16 અને આર બરાબર 4 સેન્ટીમીટર. માટે પાયાનો વ્યાસ કેટલો થશે 2r એટલે 2 ગુણ્યા 4 એટલે 4 દુ કેટલા થશે 8 સેન્ટીમીટર. માટે પાયાનો વ્યાસ બરાબર શું થશે 8 સેન્ટીમીટર. ચલો હવે દાખલા નંબર 5મો જોઈએ કે એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર અને ઊંડાઈ 12 મીટર છે. તો તેની ક્ષમતા કેટલી થાય કિલો લીટરમાં. તો અહીંયા વ્યાસ કેટલો આપ્યો છે 3.5 મીટર. માટે ત્રિજ્યા આર બરાબર કેટલી થશે 3.5 ભાગ્યા 2 થશે બરાબર. કેટલી થશે 3.5 ભાગ્યા 2 મીટર બરાબર. હવે 3.5 હોય તેને આવી રીતે લખી દેવાય 7/2 એટલે કેટલા થાય 7/4 મીટર. ઊંડાઈ કેટલી છે h બરાબર 12 મીટર. તો શું થશે શંકુ આકારના ખાડાની ક્ષમતા અથવા ઘનફળ બંને સરખું જ થાય બરાબર. 1/3 પાઈ આર સ્ક્વેર એચ. પાઈ કેટલા લેવાના 22/7 આર સ્ક્વેર 7/4 7/4. ઊંચાઈ કેટલી આપી છે 12. તો જો 7 કેન્સલ 3 ચોક 12 4 4 ગયા 22 × 154 ભાગ્યા 4 બરાબર. તો જો 154 ભાગ્યા 4 કરીએ આપણે 4 તરી 12 કેટલા વધ્યા 3 4 બરાબર. 8 ચોક 32 2.0 4 × 50 0 કેટલા આવ્યા 38.5 મીટરનો ઘન બરાબર. હવે લીટરમાં મને જોઈએ એટલે 38.5 ગુણ્યા 1000 લીટર. હવે આ તો કિલો લીટરમાં થઈ જાય 38.5 1000ની જગ્યાએ આવું લખી દેવાય કિલો લીટર બરાબર. એટલે કિલો લીટરમાં શું થશે 38.5 કિલો લીટર બરાબર. ત્યારબાદ 6થા નંબરનો દાખલો જોઈએ. શું આપેલું છે તો કે લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપ્યું છે, તેના પાયાનો વ્યાસ આપ્યો છે. તો શંકુની ઊંચાઈ અને બધું જ આપણે શોધવાનું છે બરાબર. પાયાનો વ્યાસ કેટલો છે 28 સેન્ટીમીટર. માટે ત્રિજ્યા આર કેટલી થશે 14 સેન્ટીમીટર થાય બરાબર. તો કેટલી વસ્તુ શોધવાની આપણે એચ શોધવાનો છે, એલ શોધવાનો છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે બરાબર. તો સૌથી પહેલાં શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ઘનફળ કેટલું આપેલું 9856. પાઈ કેટલા લેવાના 22/7. આર આપેલા છે 14 × 14 કરી દઈએ. એચ શોધવાના છે. હવે જો અહીંયા 7 દુ કેટલા થશે 14 બરાબર. હવે 3 ઉપર જાય ને પેલું નીચે આવે એટલે એચ આપણને ખબર પડે. તો 9856
3 ઉપર ગયા 22 ગુણ્યા 2 ગુણ્યા 14 98 56 14 7 98 005 ભાગ નથી ચાલતો 0 56 14 ચોક 56 રાઈટ 00 એટલે સીધા કેટલા વડે ભાગ ચાલે છે 14 વડે કેટલા થાય છે અહીંયા 704 બરાબર એટલે કેટલા થયા 704 ગુણ્યા 3 અહીંયા 22 ગુણ્યા 2 બરાબર હવે કેટલા વડે ભાગ ચાલે છે જુઓ તો 14 વડે ભાગ ચાલી ગયો સીધો 704 બરાબર હવે 11 વડે ભાગ ચાલે છે જુઓ તો ચલો હવે અહીંયા શું કરશું આપણે 11 વડે ભાગ ચલાવીએ એટલે 11 દુ 22 અને અહીંયા થશે 64 બરાબર હવે જો આ 4 વડે 16 ચોક 64 એટલે h બરાબર કેટલા આવે અહીંયા 16 ગુણ્યા 3 કેટલા આવશે 48 સેન્ટીમીટર 48 સેન્ટીમીટર હવે તમને ખબર છે એલ સ્ક્વેર બરાબર શું છે આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર બરાબર તો આરની કિંમત કેટલી છે 14 નો વર્ગ આ કેટલા થશે 48 નો વર્ગ 14 નો વર્ગ 196 48 નો વર્ગ કરો એટલે 48 ગુણ્યા 48 કરી દેવાના 2304 કેટલા આવશે 2500 માટે એલ બરાબર કેટલા થશે 50 સેન્ટીમીટર બરાબર હવે શું શોધવાનું આપણે ત્રીજું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું પાઈ આર એલ 22/7 આર કેટલા છે આપણી પાસે 14 અને એલ કેટલા છે 50 7 દુ 14 બરાબર છે આ કેટલા થશે 22 ગુણ્યા 50 દુને 100 બરાબર છે 22 ગુણ્યા 50 દુને 100 એટલે કેટલા થશે આ 2200 સેન્ટીમીટરનો વર્ગ કેટલા થશે 2200 સેન્ટીમીટરનો વર્ગ બરાબર ફરી એક વખત જોઈ લઈએ શું આપેલું હતું દાખલા નંબર 5માં કે એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર અને ઊંડાઈ 12 મીટર છે તેની ક્ષમતા કિલોલીટરમાં કેટલી થાય તો વ્યાસ બરાબર 3.5 મીટર આર બરાબર 3.5 ભાગ્યા 2 મીટર એટલે કે 7 ભાગ્યા 2 કરી દેવાય 3.5ની જગ્યાએ એટલે 7 ભાગ્યા 4 મીટર એચ આપેલા છે 12 મીટર તો શંકુ આકારના ખાડાની ક્ષમતા કેટલી થશે 1/3 પાઈ આર સ્ક્વેર એચ બધી કિંમતો મૂકી એટલે 154 ભાગ્યા 4 વધશે છેદ ઉડાડશો એટલે કેટલા વધશે 38.5 મીટરનો ઘન હવે લીટરમાં ફેરવે એટલે 1000 વડે ગુણી દઈએ એટલે 38.5 કિલો લીટર થઈ જશે હવે દાખલા નંબર 6 તો કે લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેન્ટીમીટરનો ઘન છે તેના પાયાનો વ્યાસ 28 સેન્ટીમીટર છે તો શંકુની ઊંચાઈ શોધો બરાબર તો શંકુની ઊંચાઈ આપણે શોધવાની છે ત્રાંસી ઊંચાઈ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો વ્યાસ આપ્યો છે 28 સેન્ટીમીટર આર બરાબર 14 સેન્ટીમીટર એચ ને એલ શોધવાના શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર અહીંયા કિંમત મૂકો બધે એચ ને કરતા બને એટલે 9856 ગુણ્યા 3 છેદમાં 22 2 અને 14 તો સૌપ્રથમ 14 વડે ભાગ ચાલે એટલે 704 થાય હવે 704 ગુણ્યા 3 22 ગુણ્યા 2 અહીંયા 11 વડે ભાગ ચલાવું છું એટલે 11 દુ 22 અને 11 વડે ભગાશે એટલે 64 વધશે અહીંયા 2 દુ 4 થાય એટલે 16 ચોક 64 એટલે ઉપર 16 ગુણ્યા 3 એટલે 48 સેન્ટીમીટર હવે એલ સ્ક્વેર બરાબર શું થાય આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર આરનો વર્ગ 14નો વર્ગ આ થાય 48નો વર્ગ 196 વત્તા 2304 સરવાળો કરશું 2500 એટલે એલ બરાબર 50 સેન્ટીમીટર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ 22/7 ગુણ્યા આર 14 ગુણ્યા એલ 50 7 દુ 14 થાય 22 દુ 44 અથવા તો 50 દુ 100 22 ગુણ્યા 100 કરો એટલે 2200 સેન્ટીમીટરનો વર્ગ નંબર 7મો જોઈએ કે કાટકોણ ત્રિકોણ
ABCની બાજુના માપ 5 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે. જો તેને 12 સેન્ટીમીટર લંબાઈવાળી બાજુની આસપાસથી પરિભ્રમણ કરાવવામાં આવે તો બનતા શંકુનું ઘનફળ શોધો. બરાબર, તો કેવી રીતે અહીંયા જોજો. આ કાટકોણ ત્રિકોણ છે, કઈ બાજુથી કીધું છે 12 સેન્ટીમીટર, એટલે 12 ક્યાં આવશે? અહીંયા મોટી બાજુ કર્ણ થાય. આ કાટકોણ ત્રિકોણ છે. બરાબર, તો શું કરવાનું છે? શંકુનું ઘનફળ શોધવાનું છે. તો શું થશે? શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h. પાઈ એમને એમ રાખો. આર સ્ક્વેર ત્રિજ્યા કઈ થાય? પાયાની ત્રિજ્યા, તો કે આ 5 થશે અને ઊંચાઈ કઈ થશે? 12. 3 ચોક 12. બરાબર, પાય 25 ચોક ને 100 પાઈ સેન્ટીમીટરનો ઘન. હવે પાઈની કિંમત કંઈ નથી આપી એટલે 100 ગુણ્યા 22 સત્તાંશ, એટલે 2200 ભાગ્યા 7. 2200 ભાગ્યા 7 એમને રાખી દઈએ, કંઈ ચેન્જ નથી કરવાની જરૂર. સેન્ટીમીટરનો ઘન. બરાબર, આ જ થયો તમારો જવાબ. હવે દાખલા નંબર 8માં જોઈએ તો શું આપેલું છે? તો કે ઉપરના પ્રશ્નમાં, એટલે કે આ પ્રશ્ન નંબર 7માં આપેલ ત્રિકોણનું શું કરવાનું આપણે? હવે અહીંયા 12 સેન્ટીમીટરની આજુબાજુ આમ પરિભ્રમણ કરાયું હતું આપણે. હવે શું અહીંયા 5 હોવું જોઈએ, નહીં 12 હોવું જોઈએ. બરાબર, તો ત્રિકોણ કેવો બનશે જોવો અહીંયા. બરાબર, હવે શું થશે? અહીંયા 5 હશે, અહીંયા 12 હશે અને અહીંયા તો 13 ફિક્સ જ છે. બરાબર, આ રીતનો ત્રિકોણ હશે. તો શું થશે? શંકુનું ઘનફળ એક તૃતીયાંશ પાઈ આર સ્ક્વેર h. પાઈ એમના એમ રાખો. આર સ્ક્વેર 12 ગુણ્યા 12, ઊંચાઈ 5, આ 3 ચોક 12. બરાબર, આ પાઈ એમના એમ 5 ચોક 20, 12 દુ 24, એટલે 240 પાઈ સેન્ટીમીટરનો ઘન. એટલે શું થશે? 240 પાઈ સેન્ટીમીટરનો ઘન. હવે શું કીધું છે? પ્રશ્ન 7 અને 8માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર આપણે શોધવાનો છે. માટે શું થશે? પ્રશ્ન 7ના શંકુનું ઘનફળ છેદમાં પ્રશ્ન 8ના શંકુનું ઘનફળ. તો ઉપર નાનું કેટલું હતું? આનું 100 પાઈ. ત્યાં આપણે જોયું હતું. બરાબર, પાઈ ઉડાડવાના થશે અહીંયા, એટલા માટે પાઈ પાઈ કેન્સલ, મીંડું મીંડું ગયું. ઉપર શું થશે? અહીંયા 5 દુ 10 અને 12 દુ 24, બગડો ગયો એટલે 5/12. માટે માગેલ ગુણોત્તર કેટલો થશે? 5/12. કેટલો થાય? 5/12. બરાબર, ફરી એકવાર જોઈ લઈએ દાખલા નંબર 7માં. કાટકોણ ત્રિકોણ ABCની બાજુના માપ 5 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે. જો તેને 12 સેન્ટીમીટર લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો. તો આકૃતિમાં દોરેલું જ છે. બરાબર, શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h. 1/3 પાઈ એમના એમ, આર સ્ક્વેર એટલે 5 ગુણ્યા 5, ઊંચાઈ h 12, 3 ચોક 12 અને પાય 25 ગુણ્યા 4 કરો એટલે 100 પાઈ સેન્ટીમીટરનો ઘન. બરાબર, 100 પાઈ રાખો તોય ચાલે ને પાઈની કિંમત 22/7 મૂકીને કરો તોય ચાલે. બરાબર, હવે દાખલા નંબર 8. તો કે ઉપરના પ્રશ્ન 7માં આપેલ ત્રિકોણ ABCનું 5 સેન્ટીમીટર લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરાવવામાં આવે તો બનતા શંકુનું ઘનફળ શોધો. હવે 12ની જગ્યાએ શું કરવાનું? 5 લઈ લેવાનું, 5ની જગ્યાએ 12 લઈ લેવાનું. બરાબર, એટલે અહીંયા આકૃતિ બનાવેલી છે. તો શંકુનું ઘનફળ શું થશે? 1/3 પાઈ આર સ્ક્વેર h. 1/3 પાઈ 12 ગુણ્યા 12, અહીંયા 5. ચલો, આ 3 ચોક 12 થશે
આ 5 ચોક 20 એટલે 12 દુ 20 એટલે 240 પાઈ સેન્ટીમીટરનો ઘન. હવે પ્રશ્ન 7ના શંકુનું ઘનફળ છેદમાં પ્રશ્ન 8ના શંકુનું ઘનફળ. તો 100 પાઈ અપન 240 પાઈ, પાઈ પાઈ કેન્સલ, બિંદુ બિંદુ કેન્સલ, ઉપર 5 દુ 10, નીચે 12 દુ 24, બગડો બગડો કેન્સલ એટલે 5/12. માટે માગેલું ગુણોત્તર કેટલો થશે? 5/12 થશે. કેટલો થશે? 5/12. ચલો દાખલા નંબર 9મો જોઈએ કે એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ 10.5 મીટર છે અને ઊંચાઈ 3 મીટર છે. તો આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં, તો કેનવાસનો ઢગલાને ઢાંકવાનો છે આજુબાજુમાંથી, એટલે આપણે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે. બરાબર. પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે સૌથી પહેલું કામ આપણે કરવું પડશે, એલ જોઈશે, આર જોઈશે, બધું જ જોશે. બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરીએ? તો જો કેટલું આપેલું છે? વ્યાસ કેટલો છે અહીંયા? 10.5 મીટર. માટે ત્રિજ્યા આર કેટલી થાય? 2 મીટર. બરાબર. ઊંચાઈ કેટલી આપેલી છે? h બરાબર 3 મીટર. માટે પહેલાં તો શંકુનું ઘનફળ કેટલું થાય? 1/3 પાઈ આર સ્ક્વેર h. પાઈ 22/7 લેવાના. આ થાય 10.5 ભાગ્યા 2, 10.5 ભાગ્યા 2 ગુણ્યા h કેટલા? 3 3 ગયા. ચલો 22/7. આ થાય 105 2 ગુણ્યા 10. 105 2 ગુણ્યા 10. ચલો 15 સીધા 105. હવે અહીંયા 5 દુ 10 ને 11, 5 તરી 15. બરાબર. 5 તરી કેટલા થશે? 15 થશે. હવે શું કામ રહ્યું? નીચે તો જો અહીંયા શું થશે? 21 5 અને 5 દુ એટલે કેટલા વધશે? 8 વધશે. તો જો આપણે કરીએ તો શું થાય? 11 તરી 33 ગુણ્યા 21 છેદમાં કેટલા? 8. તો પહેલાં 33 ગુણ્યા 21 કરીએ. 0 33 દુ 66. આ થાય 33. 3 9 ને 6. બરાબર. 693. બરાબર. એના ભાગે 8 કરશું. 8. ચલો 8. તો ઈઠ્યું 64 થશે. 5 પદી ઉતારે 3. 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, 8 સિત્તા 56 વધી જાય એટલે 8 છંગ કેટલા થશે? 48. આ 10 13, 13માંથી 8 જાય તો 5.0. 8 છંગ 48 કેટલા વધશે? 2 0. 8 દુને 16 કેટલા થાય? 4 0. 8 પંચા 40 એટલે શું થશે? 86.625 મીટરનો ઘન. 86.625 મીટરનો ઘન. બરાબર. આ શંકુનું ઘનફળ થયું. હવે મારે તો શું જોઈએ છે? તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ છે. બરાબર. તો શું કરવામાં આવશે? જુઓ તો વક્ર સપાટીના ક્ષેત્રફળ માટે મને એલ જોઈએ. તો r² વત્તા h². આર કેટલા? અહીંયા કરો એટલે 5.25 વર્ગ વત્તા h વર્ગ કેટલો થશે? કે ભાઈ h વર્ગ કેટલો થાય? તો જોઈ લો h વર્ગ. ત્રણ આપેલો છે. આ કેટલો થશે? 5 વર્ગ કરશું એટલે આપણે 27.5625
આ થાય 9. ટોટલ આપણે કરશું એટલે કેટલા થાય? 36.5625. સરવાળો કરશું એટલે આ કેટલા થશે? તો 6.05. પણ કેવું છે? આશરે હો. એલ મળ્યો તમને, બરાબર, મીટર. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πRL 22/7 આ થાય 105 ભાગ્યા 2 ગુણ્યા 10 જ કરવાના સીધા ડાયરેક્ટ જ. અને એલ કેટલા છે? એટલે 605 ભાગ્યા 100 કરી દો સીધા જ, બરાબર. હવે શું થાય? જો 15 સીધા 105, અહીંયા 2 વડે 11, હવે 5 તરી 15 ને 5 દુ 10, બરાબર. અથવા તો એવું નથી કરવું, રહેવા દો, નહીં તો તકલીફ થશે, પાછું બગડા વડે ભાગવું પડશે, બરાબર. ચલો, છેદમાં કેટલા? 1000. 11 ગુણ્યા 15 ગુણ્યા 605. હવે 605 ગુણ્યા પહેલાં 15 કરી દઈએ આપણે, તો 0. 605 જ આવે. 5 5 25 વધી 2. હવે આ 5 જોડે ગુણાય તો 0 થઈ જાય, એટલે શું હશે? 2 6 50 ને 30. 5 7 કેટલા આવે છે? 90 75 ગુણ્યા 11 1000. 90 75 કરો, 11 0 90 75 90 75 5 12 1 એટલે 8, 9 ને 9 99 825 છેદમાં 1000. 1000 એટલે કેટલા થશે? 99.825 મીટરનો વર્ગ. આ પણ કેવું આવે? આશરે, બરાબર, કેમ કે આપણે આશરે લીધું હતું, બરાબર. ફરી એક વખત જોઈ લઈએ. એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ 10.5 મીટર અને ઊંચાઈ 3 મીટર છે. આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે, તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. તો વ્યાસ બરાબર શું થશે? 10.5 મીટર, ત્રિજ્યા r 10.5 ભાગ્યા 2 મીટર અને ઊંચાઈ h બરાબર 3 મીટર. તો શંકુનું ઘનફળ શું થાય? 1/3 પાઈ r²h, 1/3 22/7 10.5 ભાગ્યા 2 10.5 ભાગ્યા 2 ગુણ્યા 3 3 કેન્સલ થઈ જાય. છેદ ઉડાડશું એટલે 33 ગુણ્યા 21 છેદમાં 8 વધશે, એટલે 693 ભાગ્યા 8, 8 વડે ભાગીશું એટલે 86.625 મીટરનો ઘન. હવે મને એલ તો જોઈએ વક્ર સપાટી માટે, તો L² = r² વત્તા h². r કેટલો થશે? 2 વડે ભાગીએ એટલે 5.25 થશે, એનો વર્ગ વત્તા 3નો વર્ગ, આ 9. આ થાય ગુણાકાર કરો 525 ગુણ્યા 5 એટલે આટલું આવશે. 2 પોઈન્ટ કાપી લેવાના, 27.5625. સરવાળો કરશું એટલે 36.5625. આશરે વર્ગમૂળ કાઢીએ એટલે 6.05 આવશે, બરાબર. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર, ના ખબર પડે યાદ રાખી લેવાનું, અથવા પેલી ભાગાકારની રીતે તમે આગળના ધોરણમાં શીખેલા જ છો એ પ્રમાણે તમારે કરવાનું. 36.5625 એટલે આ 6નું વર્ગમૂળ કહેવાય. 36 એટલે 6 મૂક્યા છે મેં, અને એપ્રોક્સિમેટ 0.5નું વર્ગમૂળ થાય, બરાબર, એટલા માટે થઈને, બરાબર. ચલો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πRL એટલે શું થશે? 22/7. r એટલે અહીંયા કિંમત મૂકી દેવાની, એલની કિંમત મૂકી દેવાની, એટલે છેદ ઉડાડીએ એટલે શું થાય? 11 15 605. આ બેનો ગુણાકાર કરીએ એટલે 90 75 ગુણ્યા 11 કરશું એટલે 99 825 આવશે છેદમાં 1000. 3 પોઈન્ટ કાપીએ એટલે 99.825 મીટરનો વર્ગ. માટે 99.825 મીટર સ્ક્વેર કેનવાસનું ક્ષેત્રફળ જોઈએ, અથવા તો જરૂરી કેનવાસ જોઈએ, બરાબર. આમ વિદ્યાર્થી મિત્રો, આ સાથે અહીંયા સ્વાધ્યાય પૂરું થાય છે. આગળનું જે નવું સ્વાધ્યાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને દાખલાની પ્રેક્ટિસ કરતા રહો.